એવું તો આપણે શું જોયું કે આપણે પોતે જ હેરાન થઈ ગયા જોઈને. રાધે રાધે મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં. આજ તો કંઈક નવા જ અંદાજમાં દેખાવું રહ્યો છું સવારનો. જય સૂર્યદેવ. આરામથી વિટામિન ડી લેતો તો આમાં કા ઓર્ડર આવી ગયો કે તારો બટી ટ્રેક્ટરમાં હવા ભરો, પણ આમાં કા તો કિરણભાઈ આપણી પેલા ધંધે લાગી ગયા છે. સારું કર્યું આપણે અહીંયા ઘડીક ના ઉભા રહે ને કે આપણો વારો આવી ગયા. આપણે આવી ગયા ઓઠા લઈને દુકાને. મને લાગે આપણે કિસ્મત જ કૂતરા સાટી ગયા લાગે. દુકાને માંડ આવીને ઉભા હતા ને આપણા હાથે ઢોળાઈ ગઈ સિંગ. સારું કર્યું બાપોને તારા કે એવો જ આપકાવત ને. હવે શું એક એક દાણો વેણવો પડશે. લ્યો તાર ફાઇનલી ગાય છે આપણે એક સિંગ નો દાણો કરીને ડબ્બો ભરી નાખ્યો છે. ખેતરમાં કામ કરવું ઈ આપણા જોર આવે, દુકાને બેહવું ઈ કંટાળો આવે. તો આપણે કરવો શું હવે તમે કહો? અરે કહેના ક્યાં ચાહતે હો? અમાર તો એ રોડ ઉપર ભેંસ્યું હેડે, તમારા રોડ ઉપર શું હેડે? કોમેન્ટમાં કહી દેજો ને થોડુંક. ખાસ મેઠાન ગાડી વાળાને કહેવો કે તમારો મેઠો એકચ્યુઅલી ઢોળાઈ ગયું છે. ધીસ ઇઝ મનાડી ટ્રેક્ટર. તમે તો જોયું નહીં એટલે હું કહી દઉં. કેનાલ નાની માછલીઓ ઘણી છે, એટલે કેનાલમાં પાણી ઓછું નાળો ઘણો છે. પછી તો મશીન બંધ કરીને બાઇક ને 9:30 ગેરમાં લાસીને કબગાઈ મિલ્યું પાછું ઘર તરફ. ધીસ ઇઝ અમાર બોખો બાન, ધીસ ઇઝ અમાર બોખીમાં. હવે નબળા વિડિયો ના બનાવતો. ઈ તો બોખી તમારે નહીં કેવું પડે. એચકુલી આપણે આવેલા હતા ખેતરે ચા લઈને. ખેતરે જોયું તો બાપો તો ચા પેલા ગાંઠિયા લેવા વળ્યા. જો ખેતરે થી આવી ગયો ઘરે આવીને જોયું તો જોના ચશ્મા પડે. મેં લાઈન પહેરીને ચેક કરો, લાગે છે રેડી, પણ ચશ્મા નાના ને પોડું મોટું છે. આજે શનિવાર હતો તો આપણે આવી ગયા હનુમાન દાદાએ દર્શન કરવા. હનુમાન દાદાના દર્શન કરીને આપણે આવી ગયા આપણે ઘરની કુળદેવી દર્શન કરવા. આપણે દુઃખી વાતનું હતું કે આપણે બધા વિડીયો જોવે પણ કોઈ લાઈક ફોલો કરતું નથી. આ મહિનામાં આપણે 1K પૂરા કરવાના, જલ્દી ફોલો કરી નાખજો.